કુંકાવાવ તાલુકાના દડવા ખાતે રવિ રાંદલ માતાજીના સાનિધ્યમાં 1008 રાંદલ માતાજીના લોટા મહોત્સવમાં ભક્તોનું ઘોડાપૂર। આજ રોજ 1008 લોટા મહોત્સવમાં દૂર દૂરથી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ લોટા ચડાવવા માટે આવી પહોંચ્યા હતા। પવિત્ર યાત્રાધામ એવું રાંદલના દડવા ખાતે રવિ રાંદલ માતાજીના મંદિરે સવારના 7 કલાકે લોટા પૂજન કરવામાં આવ્યું હતું। સવારના 10 કલાકે રાંદલ માતાજીની આખા રાંદલના દડવા ખાતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। સવારના 11 કલાકે ગોળીનું પૂજન કરવામાં આવ્યું હતું। બપોરના 11:30 કલાકે રવિ રાંદલ માતાજીના મહંત શ્રી હરેશ પ્રગટ બાપુ ગોસાઈ દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી। આ મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને બપોરના 12 કલાકે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। બપોરના 4 કલાકે હરેશ પ્રગટ બાપુ તેમજ મહંત પરિવાર દ્વારા રાસ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। રાંદલ માતાજીના મંદિરે રાસ ગરબામાં લોકગાયિકા લલિતાબેન ગુડાદરા તેમજ લોકગાયક દલસુખ પ્રજાપતિ તેમજ શ્રવણદાસ બાપુના કંઠેથી ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી। રવિ રાંદલ માતાજીના મંદિરે શ્રદ્ધાથી રવિ રાંદલ માતાજીની માનતા માનવાથી દુખિયાના દુઃખ દૂર થાય છે। આ 1008 લોટા મહોત્સવમાં રાંદલના દરબાર ગામમાં ભક્તિમય માહોલ છવાયો હતો અને રવિ રાંદલ માતાજીનું મંદિર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। રિપોર્ટર પ્રકાશ વગાસિયા, કુંકાવાવ। નામ લાવડિયા અરવિંદ। આજરોજ શ્રાવણ બારીસને સોમવારના રોજ રાંદલ માતાજીના મંદિરે 1008 લોટાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તેની સાથે સવારમાં પૂજન વિધિ અને ગામમાં યાત્રા કાઢી અને માતાજીને આખા ગામમાં નગરયાત્રા કરી। સાથે સાથે 52 ગજની ધજા ચડાવી અને માતાજીને મહાઆરતી કરી અને ભક્તોનો લાખો ભક્તોનો પ્રસાદી લેવાનું આયોજન કર્યું। સાથે સાથે રાસ ગરબા અને સાંજે મહાઆરતીનું આયોજન કરી અને આજે 1008 લોટના દર્શન કરીને ખૂબ ભવ્યતા અનુભવી છે। મારું ગોંડલ ગામ, ગોપાલભાઈ મારડિયા મારું નામ। રાંદલમાના દડવા 1008 લોટાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન હરેશ પ્રગટ બાપુ દ્વારા કરવામાં આવેલું છે। અહીંયા માતાજીની શોભાયાત્રા મોટી સંખ્યામાં નીકળેલી છે અને હજારો ભાવિક ભક્તોએ આનો લાભ લીધેલો છે અને રાંદલમાના દડવા તમામ પ્રકારની માનતા અહીંયા પૂર્ણ થાય છે। માતાજીના લોટા તેડાય છે, લોટામાં ગોયણી, માતાજીની પ્રસાદી, તમામ પ્રકારની સુવિધા અહીંયા મંદિર દ્વારા પૂર્ણ કરવામાં આવે છે। જે કંઈ પ્રકારની માનતા હોય એ અહીંયા જય માતાજી। આજે રાંદલના દડવા ખાતે માતાજીના ભવ્ય આયોજન એવું માતાજીના 1008 લોટાનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજનમાં સવારે રાંદલ માતાજીના લોટાનું પૂજનની પછી રથયાત્રા નગરમાં કાઢવામાં આવેલી। માતાજીને આખા નગરની યાત્રા કરાવવામાં આવેલી। યાત્રા પૂર્ણ થયા બાદ માતાજીના મંડપ પર 52 ગજની ધજા ચડાવવામાં આવેલી છે। ધજા ચડાવ્યા બાદ માતાજીને થાળ જમાડીને માતાજીના 1008 7 થી 8000 નાની નાની દીકરીઓ જમાડવામાં અને અહીંયા જે આયોજનમાં હજારો માતાજીના ભક્તો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા। બપોરે રાસ ગરબાનું પણ આયોજન હતું। અનેક કલાકારો, ગાયક કલાકારો માતાજીના ગરબા ગાવા માટે આવ્યા અને રાંદલ માતાજીના ગરબા ગાયા બાદ માતાજીની સંધ્યા આરતી રાંદલ માતાજીના મુખ્ય મંદિરમાં આરતી થયા બાદ 1008 લોટાની અહીંયા આરતી કરવામાં આવેલી અને આવો પ્રસંગ જે દિવ્ય અને ભવ્યતાને સરસ રીતે માતાજીનું જે દર્શાવે છે માટે અહીંયા હજારો ભક્તો માતાજીનું પૂજન આજે કર્યું। આ દ્રશ્યો જોઈને અમને એટલો માતાજીનો ભાવ છે, બસ પાછો યાર કોઈ